અંબાજી મંદિરમાં ચોરી કરનારને 24 કલાકમાં મળી ભયંકર સજા। મંદિરમાં પાપ કરવું ભારે પડ્યું, આવી સજા ભગવાન કોઈને ના આપે। મિત્રો, અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં કરોડો રૂપિયાની દાન ચોરીનો મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે। ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ દાન ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનાને જોતા યાત્રાધામમાં દાન પેટીની સલામતી સામે સવાલો ઉઠી રહ્યા છે। અંબાજીના દાન ચોરીની ઘટનાને પગલે શ્રદ્ધાળુએ રોષ ભરાયા છે। દાન ચોરીની ઘટનામાં સંડોવાયેલા આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। સીસીટીવી ફૂટેજથી ખુલાસો, બંડલ છુપાવીને ચોરી કરતો ઝડપાયો મુખ્ય આરોપી। મિત્રો, યાત્રાધામ અંબાજી મંદિરમાં એપ્રિલ મહિનામાં દાન ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો। આ કેસમાં સીસીટીવી ફૂટેજમાં મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર 21 એપ્રિલના રોજ નોટોના બંડલ છુપાવીને ચોરી કરતો જોવા મળ્યો હતો। 7 મેના રોજ ચિરાગ ઠાકોર રૂપિયા 1.4 લાખની નોટોનું બંડલ ખિસ્સામાં છુપાવી બાથરૂમ જવાના બહાને નીકળી ગયો હતો। આ મામલે બનાસકાંઠાના અધિકારી કલેક્ટરની ફરિયાદના આધારે અંબાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો। 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હાલ આરોપીઓ કોર્ટમાંથી જામીન મેળવી મુક્ત થયા છે। વિવાદ બાદ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા નવી વ્યવસ્થા અમલી। મિત્રો, અંબાજી મંદિરમાં દાન ચોરીની વિવાદ બાદ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા નવી વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવી હતી। હવે દાન ગણતરીના પ્રક્રિયામાં વર્ગ 4 અને તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓને સંપૂર્ણપણે દૂર કરાયા છે। ભંડારા કક્ષમાં લગભગ 20 હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। દાન ચોરી બાદ તંત્ર એક્શનમાં, ભંડારા રૂમથી લાઈવ પ્રસારણ શરૂ। મિત્રો, દાન ચોરી બાદ તંત્રને જ્ઞાન આવતા દાન ગણતરીની પ્રક્રિયાનું મંદિર પરિસરને LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કરાઈ રહ્યું છે। આ ઉપરાંત મંદિરના વહીવટદાર અને મામલતદાર દ્વારા અઠવાડિયે રૂબરૂ નિરીક્ષણ, કર્મચારીઓ માટે ફરજિયાત હાજરી રજીસ્ટર, મંજૂરી વગર રાત્રિ રોકાણ પર પ્રતિબંધ સહિત અનેક કડક નિયમો અમલમાં મુકાયા છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આરાસુરી અંબાજી માતાજીનું મંદિર ગુજરાતનું સૌથી વધુ આવક ધરાવતું મંદિર છે। સરકારી આંકડા મુજબ આ શક્તિપીઠની વાર્ષિક આવક આશરે 55 કરોડ રૂપિયા છે, એટલે કે અહીં રોજનું 15 થી 20 લાખ રૂપિયાનું દાન આવે છે। ભાદરવી પૂનમના મેળા દરમિયાન આ આંકડો વધી પણ શકે છે। અંબાજી મંદિરમાં 2023માં પ્રસાદનો પણ વિવાદ થયો હતો। મિત્રો, અંબાજી મંદિરમાં એપ્રિલ 2023માં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીકી આપવાનો વિવાદ થયો હતો અને આ વિવાદ 10 દિવસથી વધુ સમય સુધી ચાલ્યો હતો અને મોહનથાળનો પ્રસાદ બનાવવામાં કાપ મુકાયો હતો અને 10 દિવસ બાદ સરકારે હસ્તક્ષેપ કર્યો હતો અને મોહનથાળ અને ચીકી ચાલુ રાખવાની જાહેરાત કરી હતી। ભગવાનના દરબારમાં થયેલી આ ચોરી અંગે તમારું શું કહેવું છે? આ ચોરને સજા થવી જોઈએ, હા કે ના લખી નીચે કમેન્ટ જરૂર કરજો ને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય અને ચેનલ સબસ્ક્રાઈબ તથા ફોલો કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।